ક્યાં ખોદવાથી કુદરતી તેલ નીકળશે તે કહી શકતા ન હતા. 3. તંદુરસ્ત માણસના હૃદયના ધબકારા 1 મિનિટમાં 72 થી 75 સંભળાય છે. હવે 50 મીટર જેટલું દોડીને હૃદયના ધબકારા સાંભળશો તો વધેલા ખર પડશે, કારણ કે શરીરને શ્રમ પડે ત્યારે હૃદયના ધબકારા વધી જાય છે. તંદુરસ્ત માણસના હૃદયના આજના દીપક પરમાર હેમાલીબેન મહેશભાઈ ધોરણ 2. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, Kajal. Happy birthday to હું ભરાઈ ગયો ચાલ આઈ જા ભાઈ જલ્દી Happy એક જ આજે એક જ કાલે બીજાને બોલાવી લેશે. જીનલ જલ્દી આવતી થા તમારી તારા નામ બોલ. અર્ચના દોડીને તમારી દોડાતો એટલું દોડો. ચલો ચલો પેલી કેમ મોડું ખુલી ગયું હે જીનલી આવાજ આવે. મારી પાછી બહેનપણીનું નામ હેમાલી છે. તેના પિતાનું નામ મહેશભાઈ છે. હેપી બર્થડે મારી પાકી બહેનપણીનું નામ કાજલ છે. તેના પપ્પાનું નામ મહેન્દ્રભાઈ છે. તે ધોરણ 1 માં ભણે છે. હેપી બર્થડે કાજલ. આજે મારી પાકી બહેનપણીનું નામ પણી કાજલનું જન્મ દિવસ છે. તેના પપ્પાનું નામ મહેન્દ્રભાઈ છે. તેની મમ્મીનું નામ સુમિત્રાબેન છે. એવોર્ડ કાર્યક્રમ અને શાળા મુલાકાત કાર્યક્રમ અંતર્ગત આપણી શાળામાં પધારેલ તમામ શિક્ષકગણ, આચાર્યશ્રીઓ, અધિકારીઓ તથા તમામ મહેમાનોનું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. કાર્યક્રમની શુભ શરૂઆત તો આપણે પ્રાર્થના સભાથી કરી. પ્રાચાર્ય સાહેબ તેમજ અધિકારીગણ, દૂરથી આવેલા મિત્રો અને આપણે બધા, આમ સર શાળાની તાસીર એવી છે કે કોઈ પણ પ્રકારની ફોર્મલ વિધિ હોતી નથી. એટલે જે સાહેબને સીધું મેં ખાલી કહ્યું, પણ અમારે અહીંયા જે કાર્યક્રમ થતા હોય એમાં એવું હોય છે કે છોકરાઓ અથવા તો છોકરીઓ એ સીધા જ દરેક મહેમાનનું સ્વાગત કરી લેતા હોય ને એમની ટ્રેડિશન છે.
અને સાહેબ તો આજે શિક્ષક જ આજે મને સાહેબ કહે છે, તો તમે છોકરાઓ તો સમજી શકો છો. સ્વચ્છતા માટેના જે પેરામીટર્સ છે, એટલે અમને રાજ્યનો પણ એવોર્ડ સ્વચ્છતા માટેનો મળી ગયો છે. એટલે આજે તમને જો તાલુકાનો અથવા જિલ્લાનો મળ્યો હોય તો એનામાં સસ્ટેન આગળ કરવાની વાત છે, એટલી જ હું આજે વાત કહીશ. કદાચ બીજું મારે કંઈ કહેવાનું હોતું નથી. તો સ્વચ્છતા માત્ર પરિસરની સ્વચ્છતાના ગુણ નથી જોવાતા, એમાં પણ દિલ્હી માટે અમે ખાલી મારી પોતાની જીદના કારણે રહી ગયા, નહીં તો કદાચ દિલ્હીનો એવોર્ડ પણ મળી ગયો હોત. એમાં તમારી સંખ્યા, નળની સંખ્યા જેવા ભૌતિક બાબતો સાથે સાથે તમારા છોકરાઓના એટીટ્યુડ, જેમ કે કોઈ છોકરા એ લોકો જયારે જોવા આવે છે ત્યારે આવી રીતે જોઈ રહ્યા છે છોકરાઓ ખરેખર આખો દિવસ શું કરે છે. એટલે જો કોઈ પ્લાસ્ટિક નાખે અને બીજું છોકરું જોવે છે એને ઉપાડી લે તો એના પોઈન્ટ્સ ગણાતા હોય છે. કે અહીંયા એ અવેરનેસ દરેક સજીવમાં છે. ભૌતિક બાબતોની બધી જ વસ્તુ ઊભી કરવી આપણા માટે અત્યારે ડાબા હાથનો ખેલ છે, કે તરત જ ઊભી થઈ શકે, પણ આ વલણ એ લોકો ખાસ જોતા હોય છે. તો આજે આપણે અત્યારે કહું છું કે એના પછી જે અમારી નાગરિક ઘડતરની પ્રવૃત્તિ છે, જે મારી પર હુકમ ચલાવ્યો છે પ્રમુખ અને ઉપપ્રમુખ, જેમાં પ્રમુખનું પણ અત્યારે તો બિચારાનું સ્થાન દબાઈ ગયું છે. એ બધા તમને આ બધી વસ્તુઓ કેવી રીતે અમારામાં આવી, અમારામાં કહું છું એટલે અમારામાં પણ, તો એના વિશેની ચર્ચા કરવાના છે. તમને જે પણ સવાલ થાય એ કોઈ પણને પૂછી શકો, મતલબ મને પૂછવા આવું એવું જરૂર નથી, તમે કોઈ પણ છોકરાઓને પૂછી શકો, અને શિક્ષકો જો શૈક્ષણિક કાર્યમાં વ્યસ્ત ના હોય તો એમને પણ પૂછી શકો છો. પણ આપણે એવું ઈચ્છીએ કે આપણે બધા સ્વચ્છ શાળા પુરસ્કારના પછી પણ આપણી જે ટેવો છે આ શાળાને માંથી પ્રસરાવીને એ ગામ સુધી લઈ જઈએ અને ગામમાંથી એ રાષ્ટ્ર સુધી પહોંચી જાય, તેવા પ્રયત્નો આપણે કરીશું. તો કદાચ અહીંયા આવવું, આપણા બધાનું એકઠા થવું, બંને સાહેબોએ અહીંયા બધાએ જે સમય આપ્યો છે એ બધો સમય લેખે લાગશે. વધુ વાતો આપણે કરતા રહીશું. કેડી પર પગરણ માળ્યા છે એવા મુલાકાતી ગુરુજનો અને જેણે એવોર્ડ પ્રાપ્ત કર્યો છે એવા એવોર્ડ વિનર ગુરુજનોને પ્રોત્સાહિત કરવા માટે અહીંયા ઉપસ્થિત જિલ્લા શિક્ષણાધિકારી મુરબ્બી માન્ય શ્રી પંચાલ સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉક્ટર VM પટેલ સાહેબ અને અમારા ગુરુજનો. મને ખબર છે કે 1995થી છું ને એ વખતે શરૂઆતમાં રાકેશ હજુ મૂછનો દોરો પણ નહોતો ફૂટ્યો, પણ વાળ એટલા લાંબા હતા વિનોદ ખન્નાની જેમ, અને મારા ટ્રેનિંગ પ્રોગ્રામમાં કંઈક ને કંઈક હળી કરવાની એની ટેવ. સ્ટાર્ટિંગમાં કંઈક ને કંઈક પૂછવું ને જાણવું ના, અને એ વખતે એનામાં કંઈક એ વખતે પારખેલું કે આ કંઈક કરશે, અને અપેક્ષાઓ, આશાઓ અને ધારણાઓ જે હતી એ ફળીભૂત થઈ અને એક 5 ધોરણની શાળા આજે આટલી મોટી શાળા તો બની, પણ સાથે સાથે બધાને પ્રેરણા પૂરી પાડે એવી શાળા બની. આપણે અહીંયા નોતર્યા છે ત્યારે માત્ર શાળા કે શાળાની સ્વચ્છતા એકલી નથી જોવી આપણે, આ શાળા પરિવારની યુનિટી, ટીમ સ્પિરિટ, એકબીજાને સાથે લઈને કામ કરવાની ટેકનિક, આયોજનબદ્ધતા, એ બધી જ બાબતો આપણે જોવાની. જ્યારે શાળાના એક એક ખૂણામાં તમે અહીંયા આખો દિવસ માલજો, જે કંઈ સારું લાગે એને ટપકાવજો, ફોટોગ્રાફી કરજો, અને ક્યાંક આપણે એમ લાગે કે કંઈક સુધારાત્મક બાબત છે તો રાકેશને જણાવજો, કારણ કે ક્વોલિટીનો ક્યારેય અંત હોતો નથી. સ્વચ્છતાની વાત કરીએ તો હું એવું માનું છું કે શાળામાં સાફ સફાઈ હોય એટલું જ જરૂરી નથી, પણ આ શાળા પરિવારમાં કામ કરતા તમામના જીવનમાં સ્વચ્છતા એક ગુણ તરીકે, એક સુટેવ તરીકે વણાઈ જાય એ અતિ મહત્વનું છે. કારણ કે કહેવું અને કરવું અને એને આચરણમાં આ જીવન મૂકવું, એની વચ્ચે ઘણો આસમાન જમીનનો તફાવત. કારણ કે આમે આપણે ગુજરાતીઓ આરંભે સુરા હોય છે, અને મેં જોયું ઘણી વખતે આ નોમિનેશન ફોર્મ મેં ચેક કર્યા અને સાફ કર્યું. આ વાક્યને બરાબર સમજવાનો અર્થ છે. 2 પગ તો દરેક લોકોને આપેલા છે, 2 હાથ દરેક લોકોને આપેલા છે, શરીર બધા લોકોને આપેલું છે, પણ હું કેટલા ટકા માણસ છું એ પ્રશ્ન પોતાની જાતને રોજ દરેક માણસે પૂછવાની જરૂર છે.
આહાર નિંદ્રા ભયમૈથુનમ ચ સામાન્યમેતત પશુભિ નરાણા ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મો વિહીણા પશુભિ સમાના. આહાર એટલે ખાવું, નિંદ્રા એટલે ઊંઘવું, લાગણી એટલે મારું ઘર, મારો પરિવાર, મારા કપડા, મારા બૂટ, મારી શાળા, મારા છોકરા, મારો પતિ, મારી પત્ની, જે પરિવાર છે એની ચિંતા કરવી અને સંતાન પેદા કરવા, છોકરા પેદા કરવા. આ 4 કામ કીડીથી માંડીને હાથી સુધીના બધા જ લોકો કરે છે, એમાં આપણે નવાઈ કરતા નથી. પણ આ 4 કામ સિવાય ધર્મો હિ તેષામ અધિકો વિશેષો. ધર્મ એટલે શું? ધર્મ એટલે બીજાને આપણા પાસેથી સારો માણસ બનવાની પ્રેરણા મળે એવું કોઈ લક્ષણ, એવી કોઈ વાત જો આપણામાં હોય તો આપણે માનવાનું કે આપણે 2 પગવાળા માણસ છીએ, બાકી 4 પગવાળાને આપણામાં કોઈ અને આજે સરસ મજાની પ્રાર્થના આટલા લાંબા સમય પછી બેસવાનું થયું અને આ શાળાના બાળિકાઓએ અને દીકરાઓએ સરસ મજાની પ્રાર્થના રજૂ કરી. એ માટે સૌપ્રથમ તો આ શાળાના દીકરા દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન. આમ તો પ્રાર્થના એ પ્રભુ સુધી પહોંચવાનો માર્ગ છે અને સમગ્ર દિવસ દરમિયાન બાળકની આપણી જે શિક્ષણનો અંતિમ ધ્યેય કે આપણું બાળક એક ચારિત્ર્યવાન બને, એ અંતિમ ધ્યેય સિદ્ધ કરવા માટે જો કોઈ શ્રેષ્ઠ સમય હોય તો એ પ્રાર્થના સંમેલન છે. અહીં સરસ મજાની પ્રાર્થના બાળકોએ રજૂ કરી. ઘણા સમય પછી આ સારા 16 વર્ષથી હું શિક્ષણ જગતમાં આવેલો, આ મારું 16મું વર્ષ છે.